યુટ્યુબ ચેનલ તો આજકાલ દરેક બનાવે છે, પણ 90% લોકોની ચેનલ સર્ચમાં કેમ નથી આવતી, વ્યૂઝ કેમ નથી મળતા? રીઝન બસ એક જ છે, એડવાન્સ લેવલ સેટિંગ. તો આ વિડીયોમાં હું તમને બતાવીશ ડેસ્કટોપ પર યુટ્યુબ ચેનલની પ્રો લેવલ સેટિંગ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, જેથી તમારી ચેનલને સર્ચમાં આવશે અને તમારી ચેનલને બૂસ્ટ મળશે. તો સૌપ્રથમ તો આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. ત્યાર પછી આપણે સૌપ્રથમ તો એક પહેલાં સેટિંગ કરી નાખવાનું છે. જે તમે યુટ્યુબ સ્ટુડિયો વાપરો છો એની ઉપર લોંગ પ્રેસ કરીને આપણે ઇન્ફોર્મેશન ઉપર વહી જવાનું છે, એટલે કે એપ ઇન્ફોર્મેશન ઉપર વહી જવાનું છે. પછી સેટ અ ડિફોલ્ટ ઉપર તમારે આને ઓફ કરી દેવાનું છે. ઓપન સપોર્ટ લિંક એ તમારે ડિસેબલ કરી દેવાનું છે. જો તમે ડિસેબલ નહીં કરો તો ડાયરેક્ટલી ક્રોમ બ્રાઉઝરમાંથી યુટ્યુબ સ્ટુડિયો ઓપન થઈ જશે. ઓકે, તો આ બધી પ્રોબ્લેમ આવતી હોય છે એક નવા યુટ્યુબરને, તો આ પહેલાં તમે ઓફ કરી દેજો, પછી તમે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરશો. બરાબર, હવે ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે youtube.com. ઓકે, તો youtube.com આપણે અહીંયા સર્ચ કરી લેવાનું છે. હવે youtube.com ઉપર તમે આ વેબસાઇટ જોવા મળશે, એની ઉપર ક્લિક કરશો એટલે ઓલું સેટિંગ તમે કરેલું છે એટલે ડાયરેક્ટલી તમારી એપ્લિકેશન ઓપન નહીં થાય, એની ગેરંટી હું દઉં છું. ડાયરેક્ટલી તમે ગૂગલ ઉપર જ ઉપાડી શકો છો તમારું ક્રોમ બ્રાઉઝરમાં. જો કે તો તમને આવી રીતનો ઇન્ટરફેસ ના જોવા મળે તો અહીંયા 3 લાઇન ઉપર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇડ ઉપર તમે સ્વિચ કરી શકો છો. મારે ઓલરેડી ડેસ્કટોપ સાઇડ ઉપર છે, તો આવી રીતનો મને ઇન્ટરફેસ જોવા મળે છે. હવે અહીંયા તમારે કશું કરવાનું જ નથી. પ્રો એડવાન્સ લેવલનું સેટિંગ કરવા માટે તમારે આવી જવાનું છે સેટિંગવાળા નીચે સેટિંગનો આઇકોન આપેલો છે અહીંયા. ઓકે, સેટિંગનો આઇકોન આપેલો છે અહીંયા આવી જવાનું છે. પછી તમારે ચેનલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે ચેનલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો, મેં ઓલરેડી અહીંયા સેટિંગ કરી રાખેલું છે. તો અહીં તમારે કન્ટ્રીને સિલેક્ટ કરવાનું છે. કન્ટ્રી તમારી ઇન્ડિયા હોય તો ઇન્ડિયા સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા તમારે ચેનલ કીવર્ડ એડ કરવાના છે. ચેનલ કીવર્ડ તમારા મેન ઇમ્પોર્ટન્ટ છે, તો કઈ રીતે એડ કરવાના છે જો તમને ના ખબર હોય તો તમે ચેટ જીપીટીનું પણ યુઝ કરી શકો છો. જેમ કે ચેટ જીપીટીમાં તમે લખી શકો છો કે મારી ચેનલનું આ નામ છે અને હું આવા વિડીયોઝ ક્રિએટ કરું છું અને મને ચેનલ કીવર્ડ જોઈએ છે, તો તમે મને ચેનલ કીવર્ડ આપો. કમાન્ડ આપશો ચેટ જીપીટીને તો ચેટ જીપીટી તમને હેલ્પ કરશે. ઓકે, ત્યાર પછી હું તમને થોડું બહુ સમજાવી દઉં કે મારું ચેનલનું નામ છે સુનિલ ભીલ ડિજિટલ. તો અહીં તમે લખી શકો છો કે સુનિલ ભીલ ડિજિટલ, પછી ડિજિટલ સુનિલ ભીલ, ભીલ ડિજિટલ, ખાલી સુનિલ ભીલ, એવી રીતે તમારી ચેનલનું આગળ પાછળનું બધું ફેરવીને 5-6 વાર તમારે નામ લખવાનું છે. એટલે કે જેનાથી એમ થશે કે કોઈ પણ તમારી ચેનલને સર્ચ કરશે 2 થી 3 વાર તો પણ તમારી ચેનલ ટોપમાં જોવા મળશે. બરાબર મિત્રો, એવી રીતે તમારે ચેનલ કીવર્ડ અહીંયાથી ટાઈપિંગ કરીને સેવ કરી નાખવાના છે. બરાબર, હવે જે તમે કરશો તો અહીંથી તમારે સેવ કરી નાખવાનું છે. હમણાં નથી કરતો, હું બધું જ એકહારે સેવ કરીશ. ઓકે, હવે ત્યાર પછી આપણે બીજો ઓપ્શન આવી જઈએ એડવાન્સ સેટિંગ. એડવાન્સ સેટિંગ બાજુમાં જ છે, એની ઉપર તમારે નાના છોકરા માટે વિડીયોઝ ક્રિએટ કરો છો કે કેવા માટે એની ઉપર તમારે સેટ કરવાનું છે. તો હું નાના છોકરા માટે વિડીયોઝ ક્રિએટ નથી કરતો, તો નોટ કિડ્સ ઉપર હું ક્લિક કરી દઉં છું. બરાબર, હવે અહીંયા તમારે બીજું કંઈ જ કરવાનું નથી તમારી નવી ચેનલ હોય તો. ઓકે, ફ્યુચર એલિજિબિલિટી એડવાન્સ ફ્યુચર ઓન હોવો જોઈએ. શોર્ટ લિંક, થંબનેલ બધું જ આની પર ડિપેન્ડ કરે છે, કારણ કે તમે ડિસ્ક્રિપ્શનમાં જે પણ લિંક આપો છો તે ત્યાં લગી વર્ક નહીં કરે જ્યાં લગી તમે આને ઓન નહીં કર્યું હોય. એટલે તમારે 2 સ્ટેપ વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું છે. સિમ્પલી કરવાનું કાંઈ નથી, તમારા ફોન નંબરની એન્ટર કરીને એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે દઈ દેવાનું છે અને તમારી ચેનલ વેરીફાઈ થઈ જશે, જેથી કરીને તમે કોઈ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપશો તે વર્ક કરશે. પણ ત્રીજા ઓપ્શન માટે તમારે પર્સનલી અહીંયા એડવાન્સ ફીચર ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડવાન્સ ફીચરમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. સૌ પ્રથમનો ઓપ્શન છે તમારે જે ફોટો અથવા તો વિડીયો તમારે શૂટ કરવાનો છે લાઈવ. ઓકે, તો બીજો ઓપ્શન છે તમારી આઈડી પ્રૂફ અથવા તો તમે જે આધાર કાર્ડ વગેરે તે ડિટેલ નાખીને પણ વેરીફાઈ કરી શકો છો. અને ત્રીજો ઓપ્શન છે કે તમે હિસ્ટ્રી એટલે કે આપણે કન્સિસ્ટન્સી સાથે જો તમે વિડીયોઝ બનાવશો, ચેનલ ઉપર કામ કરશો તો ઓટોમેટિકલી 2 મહિનાની અંદર તમારું વેરિફિકેશન થઈ જશે. પણ આપણે સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ, એટલે કે ઉપરવાળું. એની ઉપરથી ક્લિક કરીને આપણે નેક્સ્ટવાળા ઉપર ક્લિક કરીશું. હવે ગેટ ઈમેલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ગેટ ઈમેલ ઉપર આપણે ક્લિક કર્યું છે. હવે જોઈએ આપણે આવ્યા છે કે નહીં. તો ઈમેલ મોકલી દીધો છે, તો આપણે જોઈ લઈએ ઈમેલ આપણો આવ્યો કે નહીં. તો આપણે ઈમેલ આઈડીમાં આપણો ઈમેલ આવી ગયો છે કે એડવાન્સ યુટ્યુબ ફીચર્સને ઓન કરવા માટે ઈમેલ આવી ગયો છે. તો સ્ટાર્ટ ટુ વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે. સ્ટાર્ટ ટુ વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. હવે અહીંયા તમારો ફોટો અથવા તો તમારા જે ફોટો છે એટલો તો વિડીયોઝ રેકોર્ડ કરવાનો છે. તો તમારે અહીંથી સ્ક્રોલ કરીને એગ્રીમેન્ટને એગ્રી કરીને તમારે હું સહેમત છું એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હું સહેમત છું એની ઉપર ક્લિક કર્યા પછી આગળ વધો એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આગળ વધો એની ઉપર ક્લિક કર્યા પછી તમારા કેમેરાને અલાઉ કરી દેવાનું છે. ઓકે, પરમિશનને અલાઉ કરીને ડાયરેક્ટ તમારા ફેસનો એક વિડીયોઝ રેકોર્ડિંગ કરી લેવાનો છે અને ડાયરેક્ટલી તમારો આ ઓપ્શન વેરીફાઈ થઈ જશે. 1 દિવસની અંદર ઇનેબલ થઈ જશે. પેન્ડિંગમાં છે મારે, એટલે કે મેં વેરીફાઈ કરી નાખ્યું હતું. ઓકે,
હવે ડાયરેક્ટલી આપણે આવી ગયા છીએ અપલોડ એન્ડ ડિફોલ્ટમાં. અહીંયા તમારે ડિસ્ક્રિપ્શનનો ઓપ્શન જોવા મળશે. હવે ડિસ્ક્રિપ્શનમાં શું નાખવું, તો ડિસ્ક્રિપ્શનમાં એવી ડિસ્ક્રિપ્શન અથવા એવી લિંક નાખવું જે તમે હરેક વિડીયોની અંદર નાખવા માંગતા હોય. જેમ કે વેલકમ ગાઈઝ, અને આ મારી યુટ્યુબ ચેનલ, સેકન્ડ યુટ્યુબ ચેનલ છે, આ મારું ટેલિગ્રામ છે, એવી રીતે ઘણા બધા લિંક મૂકતા હોય, બરાબર, ઇન્સ્ટાગ્રામની વગેરે. એ તમે અહીંયા એકસાથે પેસ્ટ કરશો એટલે બધા જ વિડીયોની અંદર ઓટોમેટિકલી આવી જશે અને તમારો ટાઈમ બચશે. એવી જ રીતે તમે ટેગ પણ નાખી શકો છો. જેમ કે તમારી ચેનલના એવા કોઈ અલગ ટાઈપના એવા તમારા પર્સનલ ટેગ હોય એ તમે અહીંયા ટાઈપિંગ કરીને દરેક વિડીયોની અંદર તમે અપલોડ કરી શકો છો. જો તમે ભૂલી પણ જાઓ તો પણ ઓટોમેટિક અપલોડ રહેશે એ ટેગ. અને મેઇન પોઈન્ટ, વિઝિબિલિટીને તમારે અનલિસ્ટેડ અથવા પ્રાઇવેટ રાખવાનું છે, જેથી કરીને તમે ભૂલથી વિડીયો અપલોડ કરી દો તો ડાયરેક્ટ પબ્લિક ના થાય. હવે આપણે આવી જઈએ છીએ એડવાન્સ સેટિંગમાં. એડવાન્સ સેટિંગમાં આવ્યા પછી તમારે યુટ્યુબ સ્ટાન્ડર્ડ લાઇસન્સ રાખવાનું છે. ઓકે, તો આપણું સ્ટાન્ડર્ડ જ સિલેક્ટ છે, તો બસ એ જ રાખીએ. અને વિડીયોની લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો. મારે ગુજરાતીમાં બનાવું છું તો ગુજરાતી રાખ્યું છે. ટાઇટલની લેંગ્વેજ તમે રાખી શકો છો. અને સૌથી મેઇન પોઈન્ટ, તમારી કેટેગરી કઈ છે, તમારી વિડીયોની કેટેગરી કઈ છે, એટલે તમે કઈ ટાઈપના વિડીયોઝ ક્રિએટ કરો છો. તો હું એજ્યુકેશન અને કઈ રીતે કરવું એની ઉપર વિડીયોઝ ક્રિએટ કરું છું, એટલે હું હાઉ ટુ એન્ડ સ્ટાઇલ રાખ્યું છે. તમે તમારી અકોર્ડિંગ સિલેક્ટ કરી શકો છો. આ ઘણા બધા ઓપ્શન આપેલા છે, બરોબર. જો તમને ના ખબર પડતી હોય તો અહીંયા પણ તમે તમારી ChatGPTનો યુઝ કરી શકો છો, રાઈટ. હવે આપણે વધારે કંઈ કરવાનું નથી. આટલું કર્યા પછી આપણે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલમાં બૂસ્ટ પણ મળશે. તમે વિડીયો અપલોડ કરશો એનું રિઝલ્ટ પણ મળશે. અને કોઈ પણ પ્રોબ્લેમ આવે સેટિંગ કરવાનો તો કોમેન્ટમાં તમે લખી શકો છો, રાઈટ. તો બાકી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી ગુડ બાય, થેન્ક્સ અને ઓલ ધ બેસ્ટ.